નમસ્કાર મિત્રો, હું તેજલ ડાભી વાતો પર્યાવરણલક્ષી ખેતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણી સાથે છે હમીરસિંહ પરમાર, જેઓ સુરેન્દ્રનગર જિલ્લાના છે. હમીરસિંહ દાદા, સૌ પહેલાં જે લોકો પ્રાકૃતિક ખેતી કરે છે એ તો બધા તમને જાણે જ છે, અને જે સુરેન્દ્રનગરના આજુબાજુના છે એ પણ જાણે છે. પણ જે સુરેન્દ્રનગરની આજુબાજુના નથી કે પ્રાકૃતિક ખેતી નથી કરી રહ્યા, એમના માટે થઈને તમારો પરિચય આપો. નમસ્તે દર્શક મિત્રો, તેજલબેન નમસ્કાર. મારું નામ હમીરસિંહ પરમાર, મારું ગામ ગૌતમગઢ, તાલુકો મૂળી, જિલ્લો સુરેન્દ્રનગર. રહું છું લગભગ 45 વર્ષથી હું સુરેન્દ્રનગર, અને મારું ફાર્મ ત્યાં ગૌતમગઢ આવેલું છે. હમીરસિંહ દાદા, તમે કેટલા વર્ષથી પ્રાકૃતિક ખેતી કરો છો? મેં પ્રાકૃતિક ખેતીની શરૂઆત 2008થી કરી, અને 2016માં મેં ગુપકાનું સર્ટિફિકેટ મેળવ્યું. અચ્છા, 2008થી એટલે ઘણા વર્ષો થઈ ગયા. તો પહેલાં તમે પ્રાકૃતિક ખેતીની પહેલાં શું કરતા હતા? પહેલાં રાસાયણિક ખેતી કરતા હતા, જમીન ભાગવી આપી દેતા. હું સર્વિસમાં હતો ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ કોટન ફેડરેશનમાં એઝ એ સીઓ તરીકે. એટલે જમીન ખેતી કોણ કરે? બાળકો મારા નાના હતા, એટલે જમીન ભાગવી આપી દેતા ને રાસાયણિક ખેતી કરતા. એટલે ખેડૂત જે પ્રમાણે માગે એ પ્રમાણે ડીએપી, યુરિયા એને લાવી દેવાનું અને એનો ઉપયોગ કરતા, અને રાસાયણિક ખેતી જ હતી. તો પછી રાસાયણિક ખેતી છોડીને તમને પ્રાકૃતિક કરવાની પ્રેરણા ક્યાંથી મળી કે કેમ સૂચ્યું એ? રાસાયણિક ખેતીમાં એક તો વધારે પડતા રાસાયણિક ખાતરો, દવા અને કેમિકલનો ઉપયોગ કરવાથી જમીનની પ્રત એક તો બગડી, અને રાસાયણિક ખાતરનો ખર્ચ વધ્યો અને ઉત્પાદન ઘટ્યું. એટલે વેચાણનો તો કંઈ પ્રશ્ન નહોતો આવતો, પણ મેઇન પ્રશ્ન આ આવતો: ઉત્પાદન ખર્ચ વધ્યું અને ઉત્પાદન ઘટ્યું. એટલે હું ઘણી જગ્યાએ જ્યારે કપાસની સરકારની ટેકાના ભાવની ખરીદી કરતો હોય ત્યારે દરેક જિલ્લામાં હું જતો. હું તો ખેડૂતોનો પણ આ જ પ્રશ્ન હતો કે સાહેબ, ઉત્પાદન ખર્ચ વધે છે, ઉત્પાદન ઘટે છે, અને ભાવ નથી મળી રહ્યા, તો આના માટે શું કરવું જોઈએ? એટલે સતત મારા મનમાં મંથન ચાલતું હતું કે આપણે એવી ખેતી કરવી કે જેની અંદર ઉત્પાદન ખર્ચ ઓછું આવે, ઉત્પાદન સારું આવે, અને આપણી વસ્તુના ભાવ આપણે નક્કી કરીએ કે એના માટે શું કરવું જોઈએ. સતત મારા મનમાં મંથન ચાલતું હતું. ખૂબ સરસ, તમે શરૂઆત કરી 2008થી. પણ મને એ જણાવો કે જ્યારે તમે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી ત્યાં પહેલાં તો રાસાયણિક હતી, હવે શરૂઆત કરી એટલે શું તમારા ઘરના, તમારા પપ્પા હોય કે તમારા ઘરના તમારા પત્ની હોય કે કોઈ પણનો તમને સાથ હતો કે એ લોકો નહોતા ઈચ્છતા, કે કઈ રીતે સંઘર્ષ થયું, શું થયું? ના, મારા પરિવારના સભ્યો તો કોઈ નારાજ નહોતા હું પ્રાકૃતિક તરફ જવું, તો એમાં એમને કોઈને વાંધો નહોતો. પણ મારા ભાગ્યને વાંધો હતો. મારા ભાગ્યએ કીધું કે ભાઈ, તમે યુરિયા ડીએપી નહીં નાખો તો બાપુ આમાં કંઈ થાય નહીં, અને અમારું કંઈ વળે નહીં. એટલે મેં કે તારે ભાગવું ન રાખવું હોય તો કંઈ નહીં, મારે પ્રાકૃતિક ખેતી તરફ જવું છે. એટલે મેં પગારદાર તરીકે એને રાખી લીધો. હું કહું એ પ્રમાણે તારે મારી જમીનમાં હું કહું તારે આ જીવામૃત નાખવાનું છે, કે ઘનજીવામૃત નાખવાનું છે, કે ગળેલું છાણિયું ખાતર નાખવાનું, કે સેન્દ્રિય ખાતર નાખવાનું છે, કે લીમડા આધારિત દવા બનાવવાની છે. હું કહું એ પ્રમાણે તારે કરવાનું. તને મહિને પગાર મળી જશે, તારે ભાગ્યનો. મેં 15 વર્ષો એને પગાર આપ્યો, અને પછી એને એમ લાગ્યું કે આ પદ્ધતિ સાચી છે, એટલે એને મેં 3જા ભાગે આપ્યું એને. તો તમે જ્યારે શરૂઆત કરી એટલે રાસાયણિક પછી તમારી જમીનને પહેલાં તો સરસ કેળવવા માટે શરૂઆત કરવી પડી હશે, તો તમે કઈ રીતે બધું બનાવ્યું? જીવામૃત તમે જાતે બનાવ્યું, શું કર્યું? થોડું એ બધું કહેશો, એટલે આ જે નવી પેઢી છે જેને ખેતી પ્રાકૃતિક કરવી છે એને પણ થોડી સમજ પડે. મેઇન જે મેં આપણે પહેલાં 3 પ્રશ્નો જણાવ્યા: ઉત્પાદન ખર્ચ વધે, ઉત્પાદન ઘટે, ને ભાવ ન મળે, ત્યારે ખેડૂત લાચાર થઈ જાય. એટલે ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે શું કરવું જોઈએ? તો રાસાયણિક ખાતરનો જે અંધાધૂંધ ઉપયોગ થાય છે એ તો બંધ કરી દીધો બિલકુલ. એટલે ડીએપી, યુરિયાનો મારે ખર્ચો ઘટી ગયો. મારી પાસે ગાય હતી, એટલે ગાયનું જે છાણિયું ખાતર અમે બનાવીએ ગળેલું, એમાંથી અમે સેન્દ્રિય ખાતર ઇન્દોર પદ્ધતિથી બનાવતા. એટલે એને ચાળી અને વેચાણ પણ મેં કર્યું. મારે જેટલું જોઈએ એટલું ખાતર અમે મારા ખેતરમાં વાપરીએ, અને બાકીનું ખાતર વેચાણ, એટલે વધારાની આવક પણ મને એ ખાતરમાંથી મળીએ. અને એમાંથી અમે ઘનજીવામૃત બનાવીએ, એટલે મારે ડીએપીની જરૂર પડે નહીં. નાઇટ્રોજનની પૂર્તિ જે રહી, આમ તો પ્રાકૃતિક ખેતી જીવાણુની ખેતી છે. પ્રકૃતિએ જે સિદ્ધાંતો નક્કી કરેલા છે એ પ્રમાણે જો તમે ચાલો ને તો બહુ વાંધો આવતો નથી. એટલે મેં પ્રકૃતિના નિયમ પ્રમાણે, હવામાં નાઇટ્રોજન રહેલો છે જ તે, અને આપણે છોડને જેટલો નાઇટ્રોજન જોઈએ છે, યુરિયાની તમે થેલી વધારે પડતી નાખો તો કંઈ નાઇટ્રોજન વધારે મળે, હવામાં ઉડી જાય.
વધારે પડતું નાખો તો જમીનમાં પાણી વધારે આપો તો જમીનમાં પણ ઉતરી જતું હોય એટલે એનો દુરુપયોગ થાય છે અને જમીનની પ્રત બગડે છે. એટલે પહેલો તો મારો રાસાયણિક ખાતરનો ખર્ચો બચી ગયો. બીજું મેં બાગાયતી ખેતી અપનાવી લીંબુની, એટલે મેં 220 થળ લીંબુના વાવ્યા અને એ ચોથા વર્ષે મને જ્યાં સુધી એનું ઉત્પાદન ન મળ્યું ત્યાં સુધી મેં એની અંદર બીજા પાકો વાવતો. ઘઉં છે, રચકો છે, જીરું છે, શાકભાજી છે. એટલે મને ચોથા વર્ષે ઉત્પાદન મળ્યું પછી અમે વાવવાનું બંધ કરી દીધું. એટલે મારે દર સાલ બિયારણ લાવવાનું બંધ થઈ ગયું, વાવવાનો ખર્ચો મારો ઘટી ગયો. કારણ કે લીંબુ ઓછામાં ઓછા 25-30 વર્ષ સુધી ચાલવાના હતા. જેમ થડ મોટું થતું ગયું એમ ઉત્પાદન મારું વધતું ગયું. એટલે મારો પ્રથમ તો રાસાયણિક ખાતરનો ખર્ચો ઘટી ગયો, બીજું મારે બિયારણ વાવવાનો ખર્ચો ઘટી ગયો. પછી મેં ડ્રીપ વસાવી. અમારો જે કૂવો છે એ 100 વર્ષ જૂનો છે. એમાં અમે 3 કાકા દાદાના ભાઈઓ છીએ. એટલે જમીનના ભાગ પડ્યા પણ કૂવાનો તો ભાગ પડે નહીં. એટલે એમાં 3 દિવસના વારા હતા. અને અમારું જે એન્જિન છે ભાઈ, મોટર જે છે એ જે કનેક્શન છે એ હોર્સ પાવર આધારિત છે. એટલે વર્ષે અમારે 5400 રૂપિયાનું લાઇટ બિલ આવે, ફક્ત 7.5 મોટરનું 5400 રૂપિયાનું બિલ આવે. એમાં 3 ભાગ પડે. એટલે મારા ભાગમાં લાઇટનું બિલ 12 મહિને 1800 રૂપિયા આવે. મેં ડ્રીપ કરી એટલે મારી પાસે પાણી બચે. એટલે એ પાણી હું બાજુવાળાને આપી દઉં કલાકે 100 રૂપિયા 150 રૂપિયા લે. એટલે લાઇટ બિલ મારું ઝીરો થઈ ગયું. બિયારણનો ખર્ચો મારો ઝીરો થઈ ગયો, રાસાયણિક ખાતરનો ખર્ચો મારો ઝીરો થઈ ગયો, પ્લસ આ લાઇટનું જે બિલ આવે એ ખર્ચો મારો પિયતનો ઝીરો થઈ ગયો. ડ્રીપ વસાવાથી શું થયું, પાણીનો બહુ ખોટો વપરાશ ન થયો, સમય મારો બચ્યો, વીજળી બચી અને છોડને જોઈએ એટલું પાણી મળતું હતું. એટલે તમે શરૂઆત જ એવી રીતે કરી કે જેનાથી છે ને તમારો ખર્ચ તો તમે ઘટાડ્યો પણ સાથે સાથે તમે એક્સ્ટ્રા ઇન્કમ બી ઊભી કરી. એટલે જે લોકો કહે છે કે શરૂમાં ઉત્પાદન ઘટે એ સમસ્યા તમને નડી હતી એ વખતે? આમાં એવું છે, ઉત્પાદન ઘટતું નથી પણ શરૂઆતમાં જે ટેવ પડી ગયેલી છે રાસાયણિક ખાતરની જે જમીનને, એકાદ વર્ષ તમને એવું લાગે થોડું ઘણું ઉત્પાદન ઘટતું હોય. પણ જો 5 જે આયામ છે પ્રાકૃતિક ખેતીના, જીવામૃત છે, બીજામૃત છે, ઘનજીવામૃત છે, આચ્છાદન છે, મિશ્ર પાક પદ્ધતિ છે, વાસ્પાનું નિર્માણ કરવું, તો ઉત્પાદન ઘટતું નથી. પણ ખેડૂતો શું કરે છે, એકાદું કે 2 વસ્તુ કરતા હોય અને બાકીની વસ્તુ ન કરે તો રિઝલ્ટ મળતું નથી. અને પછી ખેડૂત એવું માને કે ભાઈ આમાં રિઝલ્ટ મળતું નથી એટલે આપણે રાસાયણિકમાં પાછા જતા રહીએ. ખરેખર તો હું આપને એ જ કહેવા માગું છું કે 5 આયામનો અમલ કરવો જોઈએ. ઓલી આગળ થોડીક વાત કરું તમને. એટલે મારા 3 ઉત્પાદન ખર્ચ મારે કેવી રીતે ઘટાડવું એની સતત હું જે હતો હું ટેન્શનમાં અને મનોમંથનમાં, એના માટે મેં 3 તમને તો બતાવી દીધી વસ્તુ. ચોથી વસ્તુ, આડી ઊભી ખેડ કરવી હોય લીંબુના વચ્ચેના ભાગમાં ચોમાસામાં જ્યારે ઘાસચારો ખડ થયું હોય, બીજું હોય ત્રીજું, એટલે ખેડ કરવી પડે, બાંધવું પડે. તો મેં મારું મિની ટ્રેક્ટર વસાવ્યું. સરકારે મને એને સબસિડી આપી. તો આખા વર્ષમાં હું માની લો કે 5000નું ડીઝલ બાળું છું આખા વર્ષ દરમિયાન, તો હું 5000નું આજુબાજુમાં ભાડા કરી લઉં. એટલે ખેતી ખર્ચો મારો ઝીરો થઈ ગયો. હવે લીંબુમાં જીવાત આવતી હોય, કોકડીઓ આવતી હોય, ચૂસ્યા પ્રકારની જીવાત આવતી હોય, ઈયળ આવતી હોય, તો એ વખતે અમે ગૌમૂત્રને લીમડા આધારિત જાતે દવા બનાવીએ. 15 લીટર ગૌમૂત્ર લઈ, 2.5 કિલો આંકડાના પાન, 1 કિલો લીમડાના પાન, 1 લીટર ખાટી છાશ, આ પાનને કૂટી નાખવાના અને એને આ જે પીપળું છે 15 લીટર ગૌમૂત્રવાળું, એની અંદર એને પાનને નાખી દેવાના, 15 દી એને હળવા દેવાના. 15 દી હળી જાય પછી એને ગાળી અને એક પંપમાં 400-300 ml લઈ અને છંટકાવ કરતો એટલે કોઈ પણ પ્રકારની જીવાત આવતી જ નથી. એટલે દવાનો ખર્ચો મારો ઝીરો થઈ ગયો. એટલે મારો જે મેઇન પ્રશ્ન હતો એ ઉત્પાદન ખર્ચ ઘટાડવું એ મેં સોલ્વ કરી નાખ્યો. આ બધું તમે જે કર્યું એટલે ખેતીમાં અત્યારે કેવું છે કે બસ વાવી દીધું છે, દવાનો છંટકાવ કરી દીધો છે, પિયત અપાઈ ગયું છે એટલે પછી આગળ મહેનત નથી કરતા કોઈ. પણ તમે જે આ બધું કર્યું કે દવા પણ જાતે બનાવી, તો દવા ભલે માણસ તમારી પાસે હતા પગારદાર, પણ એની પર એને શીખડાવવું, એની પાસે ઊભા રહેવું, એ તો બધું કરવું જ પડતું હશે. કરવું જ પડે ને, એટલે અમારી સૂચના મુજબ જ એને કરવાનું. હા, એટલે ખેતીમાં જો તમે જાતે જ પૂરા ઇન્વોલ્વ ના રહો તો તમને સફળતા નહીં મળે. બરાબર છે, સાચી વસ્તુ છે. ખેડૂત શેઢી અને વેપારી પેઢીએ, ખેડૂત એના શેઢે નહીં જાય, વેપારીની પેઢીએ નહીં જાય તો ધંધો ચાલવાનો નથી. પહેલો પ્રશ્ન મારો સોલ્વ થઈ ગયો. બીજો પ્રશ્ન ક્યાં આવ્યો? ઉત્પાદનનું તમે કીધું, ઉત્પાદનમાં મને બહુ ફરક ન લાગ્યો. પછી વેચાણનો પ્રશ્ન આવ્યો. હું પ્રાકૃતિક ખેતી તો કરું છું પણ મારું માને કોણ? બહારની વ્યક્તિ તો મારી માને નહીં. તમે પ્રાકૃતિક કરો, સાચા છો કે ખોટા છો એનું શું? એટલે 2008થી હું ખેતી કરતો હતો પણ 13 સુધી
2013-14 સુધી મને વેચાણનો પ્રશ્ન નડતો તમે હતો. કઈ રીતે વેચાણ ક્યાં કરતા તો? સુરેન્દ્રનગરમાં મારા 40 જેટલા પ્રાકૃતિક કૃષિના ચાહકો જે છે એ મારું ઉત્પાદન લે છે. જેમ તમારા પરિવારમાં ફેમિલી ડૉક્ટર હોય એમ એનો હું ફેમિલી ફાર્મર છું. એટલે એ 40 જણાને મેં ત્યાં બોલાવ્યા મારા ફાર્મ ઉપર. મારી ખેતીની પદ્ધતિ એમને બતાવી કે જો મારા ખેતર પરથી આખી વૃક્ષોની જીવંત વાડ છે. હું તો દવા નથી છાંટતો, પણ બાજુવાળીની દવા મારા ખેતરમાં આવતી નથી. આખા ખેતર ફરતો માટેનો પાળો છે, જેથી ચોમાસામાં બીજાના ખેતરનું DAP કે યુરિયાવાળું પાણી મારા ખેતરમાં આવતું નથી. આ પ્રકારે હું દવા બનાવું છું. આ પ્રકારે મારા ઉત્પાદન ગ્રેડિંગ પેકેજ સાફ સફાઈ આ બધું અમે આ રીતે કરીએ છીએ. એનો સ્વાદ તમે ચાખો. એટલે આ રીતે મારા 40 ગ્રાહકો તો હતા જ, પણ બહારના જે મારા ગ્રાહકો જોતા હતા એ લોકો માનતા નહોતા કે ભાઈ તમે સાચા છો. અમને કેવી રીતે ખબર પડે કે તમે આને દવા નથી નાખતા કે ખાતર નથી વાપરતા ને. એટલે મારા મગજમાં 2016માં ગોપકા નામની ગુજરાત સરકારની જે સંસ્થા છે સર્ટિફિકેશન એજન્સી, એનું નામ મારી પાસે આવ્યું. તેથી તો સર્ટિફિકેટ લેવાવાળું કોઈ હતું જ નહીં. 2008માં પ્રાકૃતિક ખેતી સુરેન્દ્રનગર જિલ્લામાં શરૂઆત કરનારું પહેલો હતો. એ અગાઉ હતા એક ભાઈ અમિતાભસિંહ બિહારના. એ અમુક તાલુકાઓમાં જ્યાં સૂકી ખેતી છે ત્યાં એમ વાપરી અને એ ખેતી કરાવતા, અને એમને પણ મેં મારા ફાર્મ ઉપર બોલાવેલા. ખૂબ સારી વ્યક્તિ હતા. એની પાસેથી મને સેન્દ્રિય ખાતર કેવી રીતે ગુણવત્તાવાળું બનાવવું એની જાણકારી પણ મળેલી. પ્લસ મેં 2016માં ગોપકાનું સર્ટિફિકેટ મેળવ્યું તો એમાં એવો નિયમ હતો કે 3 વર્ષ સુધી તમે સર્ટિફિકેટ ધરાવો છો એવું કહી શકો, પણ મારી પ્રોડક્ટ ઓર્ગેનિક છે એવું તમે તમારી પ્રોડક્ટ જે છે એ ઓર્ગેનિક છે એવું ન કહી શકો. એટલે એમાં નિયમ એવો હતો કે ભાઈ 3 વર્ષ કન્વર્ઝનનો પીરિયડ છે. અગાઉ તમે જે ઝેર નાખેલું છે એ 3 વર્ષ પછી ન હોય એની અંદર સામાન્ય રીતે. એટલે મેં એમને કીધું સાહેબ હું તો 2008થી કરું છું, એટલે હું તો મારી પ્રોડક્ટ ઉપર ઓર્ગેનિક શબ્દ લખીશ. એટલે કે તમે ન લખી શકો અને કાંઈ વાંધો નહીં, પણ એક મને આધાર મળી ગયો. અને એ સર્ટિફિકેટ મેં 10 વર્ષ સુધી દર સાલ રિન્યૂ કર્યું. સર્ટિફિકેટ 1 વર્ષ માટે મળતું હોય. દર વર્ષે એના પેરામીટર તમે પૂરા કરતા હોય તો જ રિન્યૂ થાય. એની અંદર શું વાપરવું, ક્યાંથી લાવ્યા, એના બિલ રાખવા પડે, વેચાણના આંકડા હોવા જોઈએ, કેટલા પાણ પાવ્યા, કયું ખાતર નાખવા, બધી વિગત કરવી પડતી હોય. મારું જોયા પછી ઘણા બધા 7-8-10 ખેડૂતોએ ગોપકાનું સર્ટિફિકેટ મેળવ્યું અને મેં એ લોકોને મદદ કરી કે ભાઈ કેવી રીતે લેવું, કેવી રીતે ઓનલાઈન ફોર્મ ભરવું, આ બધું. મારી ખેતી જોયા પછી ઘણા બધા બાગાયતી ખેતી તરફ પણ વળ્યા. પછી આવ્યો વેચાણનો પ્રશ્ન. વેચાણનોમાં જે આ પ્રશ્ન આવ્યો, પણ ચોમાસામાં તો લીંબુના ભાવ મળે નહીં, લીંબુ ફેંકી દેવા પડતા હોય. એક નાનો દાખલો તમને આપો. એકવાર મેં 38 થેલી લીંબુ ઉતાર્યા. 38 થેલી તો પ્રાકૃતિકમાં શિયાળામાં કોણ લે? ઉનાળામાં લીંબુની ડિમાન્ડ હોય, શિયાળામાં અને ચોમાસામાં તો લીંબુની ડિમાન્ડ હોય. ચોમાસું હતું એટલે 38 થેલી હું લીંબુ લઈ અને માર્કેટ યાર્ડમાં વેચવા ગયો. 500 થેલી લીંબુ આવેલા હતા. હવે સુરેન્દ્રનગરમાં વપરાશ ચોમાસામાં 120થી તે 170 થેલી સુધી વેચાય, બાકીના લીંબુ પીડ્યા રહે. એટલે મારા લીંબુ પીડ્યા રહ્યા, વેચાણા નહીં. પ્રાકૃતિક હતા, ગુણવત્તાવાળા હતા, સાફ સફાઈ હતી, ગ્રેડિંગ હતું, બધું હતું. લેનારને ત્યાં જે લેવાવાળા હતા એ તો છૂટક વેપારી હતા. એમને પ્રાકૃતિક શું કે બિન પ્રાકૃતિક એને સસ્તું ક્યાં મળે એ જ હતું. એના ભાવ એ નક્કી કરતા હતા દલાલો. એટલે મારે તે ત્યાં એક શબ્દ બોલવાનો હતો જ નહીં. એટલે મેં દલાલને કીધું કે ભાઈ મારા લીંબુ આજ ના વેચાય તો કાલ વેચી નાખજો, પરમથી વેચી નાખજો, પણ આને વેચી નાખો તમે, નહીં તો બગડી જશે. ચોમાસાની સિઝન ચાલુ છે. 4-5 દી પછી હું ગયો એની પાસે, મેં ભાઈ પૈસા મારા લીંબુ વેચાવે તો મને આપો. તો મને કે તમારે મને 150 રૂપિયા આપવાના છે. શેના? મને કે નદીમાં નાખવા જવાના, લારીના ભાડાના. ફેંકી દેવા પડ્યા. એટલે મારી મજૂરી ગઈ, મારું ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ગયું, મારા લીંબુ ગયા. એટલે હું તો અબક થઈ ગયો કે આ ખેતી ભલે લીંબુની બાગાયતી છે, હું પ્રાકૃતિક કરું છું, પણ આ પદ્ધતિ તો ન ચલાવી શકાય, ચાલે પણ નહીં. એટલે મૂલ્ય કયા વર્ષમાં બન્યું દાદા? આ બન્યું 2018-19માં. એટલે મેં 2020માં મેં એવું નક્કી કર્યું કે મારે મૂલ્યવર્ધન કરવું છે. લીંબુમાંથી મીઠું અથાણું બનાવવું છે, તેલ વગરનું અને ખાટું અથાણું બનાવવું. જ્યારે ચોમાસામાં લીંબુના ભાવ ન હોય ત્યારે બનાવવું છે. એના માટે મેં સંશોધન કર્યું કે કઈ રેસીપી સારી આના માટે, કઈ પદ્ધતિથી બનાવી શકાય, ફ્રીજ વગર 1 વર્ષ સારું કેવી રીતે રહી શકે, લોકોને સારું કેવી રીતે આપી શકાય. FSIનું લાયસન્સ લીધું મેં, વ્યવસ્થિત પેકિંગ, મારો બ્રાન્ડ માર્ક, મેન્યુફેક્ચર ડેટ, એક્સપાયરી ડેટ, શું શું અંદર કન્ટેન્ટ મેં વાપર્યા છે એ લેબના રિપોર્ટ,
આ બધું મેં કરાવ્યું, કારણ કે લીંબુનું અથાણું કે હું એકલો બનાવતો નથી, ઘણા બધા બહેનો બનાવે છે, સ્વનિર્ભર બહેનો બનાવે, બધા બનાવે, એથી બધા ઘરે પણ ઘણા લોકો બનાવતા જ હોય એટલે મારું અથાણું વિશેષ પ્રકારનું હોવું જોઈએ, કારણ કે હું મારી જે પ્રોડક્ટ છે એનો જાહેરાત આખા પેપરમાં આપી નથી કરી શકતો, કે સલમાન ખાનને રાખીને કે કોઈ હીરોને રાખીને જાહેરાત નથી કરાવી શકતો, મારી પ્રોડક્ટ જ બોલવી જોઈએ. એટલે મેં એ ગુણવત્તા એનું ખૂબ ધ્યાન રાખ્યું મેં, અને એ લીંબુ મને એમાં સફળતા મળી. એટલે ચોમાસામાં મારે એક પણ લીંબુ બહાર વેચવા જવું પડતું ને, જેટલા લીંબુ થાય એનું અથાણું 1000 કિલો બનાવવું પડે, 2000 કિલો, 3000 કિલો, અને એ બધું વેચી જાય. આજે મારી પાસે બિલકુલ અથાણું નથી, 2 મહિનાથી મારી પાસે અથાણું નથી. અત્યારે ઓર્ડર લખાવે, ચોમાસામાં થાય, હું તમને વોટ્સએપમાં મેસેજ બતાવીશ કેટલી ડિમાન્ડ છે મારા અથાણાની. એટલે ખેડૂતોએ મૂલ્યવર્ધન તરફ જવું. આ તમે એક વસ્તુ કહી ને એના પરથી હું કહું કે ખેડૂત ખાલી પકવી જાણશે તો નહીં ચાલે, એમણે શું કરવું પડશે? પકવવું પણ પડશે, વેચાણ માટે પણ જવું પડશે, અને સાથે સાથે પોતાના જ પાક માટે વૈજ્ઞાનિક બનીને કંઈક નવું સંશોધન કરીને એમાં નવું મૂલ્યવર્ધન કરીને નવી ઉત્પાદન બનાવવું પડશે. એક બહુ સરસ વાત કહી એમણે કે જ્યારે લીંબુ એમના ફેંકવા માટે થઈને એમને પેમેન્ટ કરવું પડ્યું, તો પણ શું એમને પ્રાકૃતિક ખેતી છોડી? ના છોડી. તો કેમ? એટલે કઈ રીતે આપણે આગળ વધવું જોઈએ, એમ નિષ્ફળતાથી શું કરવું જોઈએ, એમાંથી શું શીખવું જોઈએ, એ આપણે એમની પાસે જાણીએ. જો ખેતી છે ને બેન, હંમેશા દેતી છે, પણ પર્યાવરણના કારણે ઘણા બધા ખેતીમાં પ્રશ્નો ઊભા થયા. ઘણી વખત માલ તૈયાર હોય, આપણો ખળામાં હોય, વાડીએ પડ્યો હોય, વરસાદ થાય, બગડી જાય, ખેડૂત લાચાર થઈ જાય, શું કરે? પણ આ જે પરિસ્થિતિ જે રહે ને, એ તો વધારે ઉત્પાદન એકારે બજારમાં આવે ને ત્યારે ઉપસ્થિત થાય. એટલે એમાં ખેડૂતો હિંમત હારવાની જરૂર નથી, એમાં મૂલ્યવર્ધન કરે તો ખેડૂત. અત્યારે જો માની લો, આપણે એક વાત કરું કે ચણાની સિઝન છે કે ઘઉંની સિઝન છે, પુષ્કળ પ્રમાણમાં બજારમાં માલ આવશે, એકારે બજારમાં ફ્લો થાય એટલે ભાવ ઘટવાના છે. બજારનો નિયમ છે, માંગ વધે પુરવઠો ઘટે તો ભાવ વધે, પુરવઠો વધે ને માંગ ઘટે તો ભાવ ઘટે. એટલે માંગ અને પુરવઠા ઉપર આધાર રાખે છે. વેપારીઓ તો સંગ્રહ કરી લે છે નીચા ભાવ છે ત્યારે, તમારે અત્યારે પૈસાની જરૂર છે એટલે તમે બજારમાં વેચવા ધસારો કરવાના. પણ મૂલ્યવર્ધન કરીને જો ધીમે ધીમે તમે એને વેચાણ કરશો ને, તમારી રીતે વેપારી બનીને, આકર્ષકને રૂપાળું પેકિંગ હોય જેમ વેપારી કરે છે એમ, તમારી પાસેથી ઘઉં જે લઈ જાય છે એ બિયારણ તરીકે તમને જ્યારે પાછા આપે છે તો એ કંઈ એમના ખેતરના ઘઉં નથી, કંપનીના ખેતર નથી એમની પાસે, તમારી પ્રોડક્ટ જ છે. એને ગ્રેડિંગ કર્યું, એને સફાઈ કરી, એને કમ્પ્લીટ કર્યું, ઝીણો દાણો કાઢી નાખ્યો, આકર્ષક પેકિંગ કર્યું, કંપનીનું નામ લખ્યું, મશીનથી સીવ્યું, એ તમને દોઢા ભાવમાં તમે 400-500 રૂપિયામાં 600 રૂપિયામાં તમારા ઘઉં લઈ ગયા, એ ઘઉં તમને 1200-1200 આપે છે. એક જાતનું મૂલ્યવર્ધન જ છે એ. તમે ચણા છે તો ચણા બજારમાં વેચવા જાઓ તો 60 રૂપિયા કિલો તમને મળશે, બરાબર? ઓર્ગેનિક પ્રાકૃતિક હશે તો 80 રૂપિયા મળશે, એની દાળ બનાવશો તો 120 રૂપિયા મળશે, એનો લોટ બનાવશો તો 180 રૂપિયા મળશે, એના ભજીયા બનાવશો તો 200 રૂપિયા 300 રૂપિયા મળશે. ભજીયા સુધી ન જાય તો ખેડૂત કાંઈ નહીં, પણ દાળ કે લોટ સુધી તો જાય, બિલકુલ જઈ શકે. પણ ખેડૂતોની તૈયારી હોવી જોઈએ. પૈસા લઈ અને ખરા તડકે યુરિયાની લાઇનમાં ઊભું રહેવું એમને, પણ છાણવાળા હાથ કરીને જીવામૃત કે ઘન જીવામૃત બનાવવું નથી. અમે એમને તાલીમ આપીએ છીએ કે આ વગર પૈસાનું આ થાય છે, અને એની તમારા હિતમાં છે. અને માની લો કદાચ કોઈ, તમે જે મૂલ્યવર્ધન કર્યું, હવે કોઈકની પાસે એવી સભ્યો, પરિવારના સભ્યો ઓછા હોય તો એ લોકો કઈ રીતે મૂલ્યવર્ધનમાં આગળ વધી શકે? ઘણી બહેનો ગામડાની અંદર બેરોજગાર છે, સારા ઘરના કુટુંબોના છે, અને બીજા બૈરાઓ હોય છે, એને તમે રોજગાર આપી શકો છો કે આ દાળ ભળી નાખો. પહેલાં આપણે ઘંટુલા હતા, એના ઉપર દળતા હતા, હંસોથી સીવતા હતા. આ ભેંસનું તમે દૂધ નથી વેચતા, એનું દહીં બનાવો છો ને ઘી બનાવો, માખણ બનાવો છો ને ઘી, એ મૂલ્યવર્ધન જ છે. દૂધ કરતાં એના દોઢા ભાવ થાય છે, અને બહેનો પાસે આ કળા છે જ તે, એની પાસે કળા છે એટલે એમે તમને રોજગારી પણ આપી શકો છો. પાપડ વણી શકે લોટમાંથી, ઘઉંમાંથીના લોટમાંથી ખાખરા બનાવી શકે, ઘણું બધું. અને હવે વેચાણનો બહુ પ્રશ્ન નથી તેજલબેન. એફપીઓ મારફતે ડાયરેક્ટ ઓનલાઈન આ બધી ઘણી બધી સંસ્થાઓ પણ ખેડૂતોને મદદ કરે, અને ગુજરાત સરકાર અને ભારત સરકાર પણ ઈચ્છે કે ખેડૂતોની આવક વધે અને ખેડૂતો પગભર થાય. તમને જેમ વેચાણમાં તકલીફ પડી, પછી તમે મૂલ્યવર્ધન બી કર્યું અને જાતે વેચાણમાં આવ્યા, તો હવે તમે બીજા લોકોને કોઈને વેચાણ કઈ રીતે કરી શકાય કે એમાં એમને કોઈને મદદ કરો છો ખરા? અમે, મારું તો વેચાણનો પ્રશ્ન મારે છે ને. હવે પહેલાં મારે ક્યાંય સૃષ્ટિમાં હું જતો વેચાણ માટે કે આરોગ્ય આહાર મેળામાં જતો, હવે મારે ક્યાંય જવું પડતું નથી. મારું વોટ્સએપ મેસેજમાં ગ્રુપ હોય, અમરસિંહભાઈ તમે તમારા ફાર્મ ઉપર જતા હોય
તો આટલી શાકભાજી લેતા આવજો, એટલું ખાતર લેતા આવજો, એટલું આ લેતા આવજો, એટલું આ લેતા આવજો. એટલે મારે કંઈ પ્રોબ્લેમ નથી. પણ જે નવા ખેડૂતો છે અથવા 2-4 વર્ષથી કરે છે અથવા કરવા માગે છે એને વેચાણનો પ્રશ્ન તો આવવાનો છે. કારણ કે આ સ્ટેજે પહોંચતા મને 18 વર્ષ લાગ્યા. તો જે નવા ખેડૂતો છે એને તો પ્રશ્ન રહેવાનો છે. એટલે ભારત સરકારની એક યોજના હતી એફપીઓની. એટલે અમે સુરેન્દ્રનગર પ્રાકૃતિક એફપીઓ બનાવ્યો VML, વઢવાણ, મૂળી, લખતર 3 તાલુકાનો, જેમાં હું ડિરેક્ટર પણ છું. એટલે ત્યાં અત્યારે જે પ્રાકૃતિક ખેતી કરે છે, જે સર્ટિફાઈડ છે અથવા તો મેં એના ફાર્મની મુલાકાત લીધી હોય અને પ્રાકૃતિક કૃષિના આયામો પૂરા કરતા હોય એવા ખેડૂતોને એની સાથે જોડાયેલા છે. અને એના શેર હોલ્ડરો છે, 1,000 રૂપિયાની અંદર રોકે અને પોતાની પ્રોડક્ટ ત્યાં મૂકી જાય. એટલે વેચાણનો પણ એને પ્રશ્ન નથી. મારે જે સંઘર્ષ કરવો પડ્યો એ સંઘર્ષ એમને કરવાનો નથી. અમે એના ભાવથી વેચી દઈએ. અહીંયા અમારી જે ઓર્ગેનિક શોપ છે, પ્રાકૃતિક શોપ જે સુરેન્દ્રનગર કુંભારપરામાં, અહીંયા એ મૂકી જાય સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો. એટલે એમના ભાવથી અમે વેચાણ કરી આપીએ છીએ. એટલે વેચાણનો પ્રશ્ન છે જ નહીં. એટલે હા, એ જ વસ્તુ છે કે જેણે પોતે સંઘર્ષ કર્યો છે વેચાણ માટે, એ હવે બીજા ખેડૂતોને વેચાણમાં સપોર્ટ કરી રહ્યા છે. તો વેચાણ માટેના તો માધ્યમ ઘણા બધા ઉપલબ્ધ થઈ રહ્યા છે, પણ મેઇન વસ્તુ છે કે પ્રાકૃતિક કરવું. પ્રાકૃતિક કરવા માટે એક તો મનથી ધગશ હોવી. તમે અત્યારે આ ઉંમરે જ્યારે પ્રાકૃતિક ખેતી કરો છો, વેચાણ પણ સાથે કરો છો, મૂલ્યવર્ધન કરો છો, પણ અત્યારની આપણી જે યુવા પેઢી છે એ લોકો ખેતીમાંથી દૂર થઈ રહી છે, ખેતીમાં જોડાતી નથી, કે પછી ખેતીને કંઈક અલગ રીતે જોવે છે, નુકસાનવાળી ખેતી જોવે છે. તો એમને કઈ રીતે જોડી શકાય? આમાં બેન એવું છે, દરેક મા બાપ એવું છે કે મારો દીકરો સારો ડૉક્ટર બને, સારો વકીલ બને, સારો એન્જિનિયર બને, સારો ક્રિકેટર બને. કોઈ એમ ઈચ્છતું નથી મારો દીકરો સારો ખેડૂત બને. આમાં એકલો યુવાનોમાં વાંક નથી. મા બાપ જ ઈચ્છે છે મારા દીકરાને ખુરશી હોય, ટેબલ હોય, ઓફિસ હોય, પણ એમને એ ખબર નથી કે ગમે એવો મોટો અધિકારી થશે, આ જે અનાજ આપણે જે જોઈએ છીએ, કઠોળ જોઈએ છીએ, શાકભાજી જોઈએ છે, ફળ ફળાદી, એ કોઈ કારખાનામાં પાકવાનું નથી. અને આ બધું જે મળે છે તમને બજારમાંથી એ એકલું ઝેર જ છે. સાંજે દવા છાંટે પ્રોહિબિટેડ ને બીજેથી ખબર તમારા બજારમાં આવે છે. એટલે આ પરિસ્થિતિમાંથી સુધરવું હોય તમારે તો યુવા વર્ગ જે છે ને એને આ ઝંડો ઉપાડવો પડશે. કે સાંજે આખો દિવસ મોબાઈલમાં પડ્યા રહેતા હોય, નોકરીની જોબમાં અથવા રજાના દિવસે પોતાના ફાર્મ ઉપર જાય તેમને શું વાંધો છે? અત્યારે તો સર્વેલન્સ બધા આવી ગયા છે, નવી ટેકનિક આવી ગઈ છે, CCTV કેમેરા આવી ગયા છે. તમે અહીંયાથી બેઠા જોઈ શકો કે મારા ફાર્મમાં શું થાય છે ને શું નથી થતું. માણસને તમે સૂચના આપી શકો, પુસ્તકો છે, જ્ઞાન એટલું મળે છે, TV ચેનલો છે, YouTube ચેનલો છે. અને ખેડૂત છે એ તો અન્નદાતા છે, જગતનો તાજ છે. એક દાણામાંથી સહસ્ત્ર દાણા પેદા કરવાની તાકાત ખેડૂતમાં છે. તો મને એ નથી સમજાતું તેજલબેન કે આ ખેડૂતનું કામ છે લોકોને ઝેર ખવડાવવાનું. આપણે ઝેર ખવડાવીએ એમની હાલત શું થાય છે? કોઈકની બદદુઆનો શ્રાપ તમને લાગશે કે મારા દીકરાને તમારી આ ખાધું તો એને કેન્સર થયું, આ થયું. એટલે હું તો યુવાનોને પ્રાર્થના કરું છું કે તમે પ્રાકૃતિક ખેતીમાં જોડાઓ, અથવા તો તમારા જેટલી ખેતી છે એમાંથી વીઘો કે અડધો વીઘો તમારા પરિવારને જોઈએ વધે અમે લઈ લઈશું તમારા ભાવથી વેચાણ માટે. પણ તમે પ્રાકૃતિક ખેતી તરફ જાઓ, એના જે 5 આયામો છે એનો અમલ કરો અને જોડાઓ તમે. અમે તાલીમ કેન્દ્ર પણ અમને પ્રાકૃતિક કૃષિ હાલ યુનિવર્સિટી આપેલું છે. અમે તમને ત્યાં ફ્રીમાં ટ્રેનિંગ, અરે તમને જમાડીએ પણ છીએ ત્યાં, પ્રેક્ટિકલ ને થિયરી તાલીમ. યુવાનો આવે અહીંયા કેમ નથી આવતા? તમે આવો, અમે બધી રીતે સહકાર આપવા તૈયાર છીએ. અને ભારત સરકાર અને ગુજરાત સરકાર તમને જોઈએ એટલો સહકાર આપે. એટલી બધી યોજનાઓ છે, 300-350 તો યોજનાઓ છે. પ્રાકૃતિક કૃષિનું તમે બજેટ જુઓ આ સાલનું 392 કરોડ રૂપિયાનું તો બજેટ છે. અને જાણવા મળ્યું કે તમને ઘણા બધા સન્માન પણ મળ્યા છે, એવોર્ડ મળ્યા છે પ્રાકૃતિક ખેતી માટે. થોડું એ પણ જણાવશો? તમે કોઈ પણ ક્ષેત્રમાં તેજલબેન સારું કાર્ય કરતા હોય ને તો સમાજ અને સરકારનું ધ્યાન વહેલું મોડું જાય છે. ન જાય તો ભગવાનના ઘરે તેની નોંધ લેવાય છે. તમે સારું કોઈ પણ સમાજમાં કાર્ય કરતા હોય તો સરકારનું ધ્યાન ગયું. એટલે 2013માં મને તાલુકાના બેસ્ટ ખેડૂતનો એવોર્ડ મળ્યો, પછી જિલ્લાના બેસ્ટ ખેડૂતનો એવોર્ડ મળ્યો, પછી રાજ્યના બેસ્ટ ખેડૂતનો એવોર્ડ મળ્યો. ગુજરાત સરકારનો સૌથી પ્રતિષ્ઠિત સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર મળ્યો, તેજસ્વી પ્રતિભા સન્માન, ધરતીપુત્ર એવોર્ડ, ધરામિત્ર એવોર્ડ, કિસાન સન્માન એવોર્ડ, જ્વેલ્સ ઓફ ઝાલાવાડનું ઘરેણું એવોર્ડ. આ સિવાય ક્ષત્રિય સમાજ દ્વારા ઘણા બધા એવોર્ડ મને મળ્યા, રાજકોટ ક્ષત્રિય સમાજ દ્વારા ઘણા બધા એવોર્ડ મને મળ્યા, જૂનાગઢ યુનિવર્સિટી દ્વારા સરદાર સ્મૃતિ રજત જયંતિ એવોર્ડ મને મળ્યો, બેસ્ટ ઇનોવેટિવ ફાર્મર્સનો એવોર્ડ મળ્યો. આપણે નવાઈ લાગશે કે સેન્ટર ફોર ક્વોલિટી એન્ડ ફૂડ સેફ્ટી નવી દિલ્હી 16/10/2021ના રોજ મારા અથાણા, મારા લીંબુ, મારા શાકભાજી માટે મને ફૂડ હીરો ઓફ ઇન્ડિયાનો નેશનલ એવોર્ડ મળ્યો, જે ગુજરાતમાં આજ દિવસ સુધી કોઈ નથી મળ્યો. અને આખા દેશની અંદર હું માનું છું 7 જણાને એવોર્ડ મળેલો છે.
મારા જેવો 3 એકરનો ખેડૂત હોય અને 70-75 વર્ષની મારી ઉંમર હોય, જો હું સત્તા કરી શકતો યુવાનો કેમ ન કરી શકે? બિલકુલ કરી શકે. ત્યાર પછી રાજ્યપાલશ્રીના હસ્તે મને નેશનલ એક એવોર્ડ મળ્યો, સરદાર પટેલ પ્રાકૃતિક કૃષિ ગૌરવ સેવા પુરસ્કાર મળ્યો. આમ મને કુલ 27 જેટલા એવોર્ડ મળ્યા. જે ખેડૂતો આવા એવોર્ડ લેવા માગતા હોય અથવા તો અમારો રસ ધરાવતો હોય, મારો સંપર્ક કરી શકે. ફોર્મ કેવી રીતે ભરવા, અરજી કેવી રીતે કરવી, ફાઇલ કેવી રીતે, હું બધી રીતે મદદ કરવા એમને તૈયાર છું, ફ્રીમાં. એટલે પ્રાકૃતિક કૃષિ કરીને તમે સમાજનું તો સારું કરો જ છો, તમે તમારા પરિવારનું પણ સારું કરો છો અને બહુ પોતાનું સારું નામ પણ કરો છો. એ આજે તમે હમીરસિંહ દાદા પાસેથી જાણવા મળ્યું. આટલા એવોર્ડ્સ તો કદાચ આપણને કોઈ એક વ્યક્તિને કોઈ સારી કંપનીમાં જોબ કરતા હશું તો પણ નહીં મળ્યા હોય. બહુ સરસ વાત કરી તમે. બીજું આપને કહું કે આ રાસાયણિક ખાતર, જંતુનાશક દવાથી જમીનની પ્રત તો બગડી જ, પણ સાથે સાથે આપણી પણ આરોગ્યની જે આખું શરીર જે આપણું છે એ ખોખલા થઈ ગયા. તમે અત્યારે મને યાદ છે અમારા ગામમાં મુંજુપા દરબાર હતા, એ એક બગલમાં 5 મણ ખાંડની બોરી રાખતા ને એક બગલ 5 મણ બોરી રાખીને ચાલ્યા જતા હતા. અત્યારે પરિસ્થિતિ એવી છે કે આપણે 2 મણ વજન ઉંચકવું હોય ને તો મજૂર કરવો પડે છે. 5 કિલો પણ નથી ઉંચકતા અત્યારે. વાત સાચી છે. તમે સરસ વાત કરી કે અસાધ્ય રોગો જે બધા કેમિકલવાળા ખોરાકથી ખાવાથી થાય છે, એના માટે ડૉક્ટર કિરીટભાઈનો એક અમારો પોડકાસ્ટ રેકોર્ડ થયો હતો. દર્શક મિત્રો, જો તમે એ પોડકાસ્ટ ના જોયો હોય તો આમાં નીચે અમે લિંક આપેલી છે, તમે જોઈ લેજો કે પ્રાકૃતિક રીતે ઉત્પાદિત ખોરાક ખાઈએ અને કેમિકલવાળું ખાઈએ તો બંનેથી શું ફરક થાય છે આપણા શરીરના સ્વાસ્થ્ય ઉપર. એનો બિલકુલ બહુ સરસ માહિતી તમને મળશે. અને હમીરસિંહ દાદા, હવે એક વસ્તુ મને કહો, આપણે જ્યારે તમારો આટલો વર્ષોનો અનુભવ છે, ખેતીનો અનુભવ છે, વેચાણનો અનુભવ છે, બીજા ખેડૂતોને ટ્રેન કરવાનો પણ તમારો અનુભવ છે, તો હવે જ્યારે તમને હું એમ કહું કે ખાલી એકદમ ટૂંકાણમાં પ્રાકૃતિક ખેતી વિશે તમે કંઈક કહો કે જે અમારા દર્શક મિત્રોને લાગે કે હા, આ જ પ્રાકૃતિક ખેતી છે. પ્રાકૃતિક ખેતી છે ને દર્શક મિત્રો, એ સમયની માંગ છે. એ પ્રમાણે અત્યારે પ્રાકૃતિક ખેતી તરફ જવું જ પડશે. દિવસે દિવસે જમીનની પ્રત બગડતી જાય છે, ઉત્પાદન ઘટતું જાય છે. ભાગ્યા પાસે તમે ખેતી જમીન ભાગવી વાવવા આપી છે તો કાલ મૂકીને જતો રહે છે, બાપુ અમારું કંઈ આમાં વળતું નથી. એટલે જમીનની પ્રત સુધારવી ખૂબ જરૂરી છે. જીવાણુની ખેતી કરવી ખૂબ જરૂરી છે. પ્રાકૃતિક ખેતીમાં જીવાણુની સંખ્યા વધારવી ખૂબ મહત્ત્વની છે. એટલે પ્રાકૃતિક ખેતી તરફ જવું જ પડશે. આપણા આરોગ્ય માટે, સારા ભાવ માટે. જમીનની ધરતી આપણી માં છે. માને આપણે ઝેર આપીએ તો શું થાય તમારે કહો? એની પ્રત તો જમીનની બગડે એટલે ઉત્પાદન આવવાનું નથી, ઉત્પાદન ઘટવાનું છે. તંદુરસ્ત માં હોય તો તંદુરસ્ત બાળકને જન્મ આપી શકે. એનું ઓર્ગેનિક કાર્બન જ નહીં હોય, તમને રોગ પ્રતિકારક શક્તિ તમારા નહીં હોય તો તમને ગમે એ રોગ લાગવાનો. જો જમીનની પ્રત ખરાબ હશે તો એ છોડ જ રોગવાળો થવાનો, એનું ઉત્પાદન ઘટતું, તમારા ખીચાઈ ખાલી થઈ જવાના, ખર્ચા તમારા બધા જવાના જ છે. જમીન બળવાન તો જ ખેડૂત ધનવાન. એટલે જમીનની પ્રત સુધારવી ખૂબ જરૂરી. અને એ પ્રાકૃતિક કૃષિના જે 5 આયામો છે એ જ બતાવે છે કે એનાથી તમારી જમીન બળવાન બનશે ને તમે ધનવાન થવાના. ખેતી મેં કીધું ને કે કારખાનામાં કોઈ વસ્તુ બનવાનું નથી, ગમે એટલું વિજ્ઞાન આગળ વધે. ટૂંકાણમાં મારે કહેવું હોય તો પ્રાકૃતિક ખેતી કર્યા સિવાય કોઈ પણ ખાનારો વર્ગ છે જ તે. તમને તમારા ભાવ આપવા તે મારી વસ્તુના ભાવ, તેજલબેન, કોઈ ભાવ પૂછતું નથી મને તમે શું ભાવ લેશો એમ. મને પ્રોડક્ટ આપો, કારણ કે સ્વાસ્થ્યથી ઉપર તો કંઈ છે જ નહીં. મને આરોગ્ય જ આપણું સારું નહીં હોય તો ગમે એટલા લખપતિ એ છે તમે કરશો શું? એટલે લોકોને ખાવું છે સાચું, અને એ ખેડૂતની ફરજ છે કે એને સાચી વસ્તુ આપવી જોઈએ. જે તમને સાચા ભાવ આપતો હોય, તમારા ભાવ આપતો હોય, એને તમારી કુદરતના ગુનેગાર ન થવું જોઈએ. એને સાચી વસ્તુ આપવાની તમારી જવાબદારી બને છે, અને એ વસ્તુ એને આપવી જોઈએ. એ જે ક્વોલિટીની માગે છે એ ક્વોલિટીની અંદર એવું પેકિંગ કરીને એના ઘર સુધી પહોંચાડવી આપણી ફરજ બને છે. આજે તમારી સાથે વાત કરીને બહુ સારું લાગ્યું, બહુ ઘણી બધી માહિતી મળી. અને જો કદાચ ક્યાંક કંઈક માહિતી છૂટી જતી હશે કે કંઈક રહી જતું હશે તો આપણે ચોક્કસ ફરીથી મળીશું. ચોક્કસ ચોક્કસ. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો પણ. અને દર્શક મિત્રો ખૂબ ખૂબ આભાર આપનો. દર્શક મિત્રો, તો આજે જ આપણે હમીરસિંહ પરમાર સાથે વાત કરી, પ્રાકૃતિક ખેતી વિશે જાણ્યું, એના વેચાણ વિશે જાણ્યું. હવે આપણે ફરી મળીશું કોઈ નવા નિષ્ણાત સાથે નવા સમયે. આભાર.